અહીંયા ગાંગ બાપુની વાડીની બાજુમાં મગર બેઠી છે. તમે જુઓ આ કેવડી મગર હે. તો તમે તમારી જુવાનીમાં દવા છાંટવા સડ્યા હા તઈ શું મૂલ દેતા 150-200 રૂપિયા. ઓહો હો 150 રૂપિયામાં તટણે છોકરા ખાલી ભેરા હાલવાનું કયો તો એનો હાલે ભગત. નેદોમાં ગયા 13 રૂપિયા. કાલે પડ્યો વરસાદ, 2 દિવસ સુધી સતત વરસાદ પડવાના લીધે જમીનમાં રહેલા જીવજંતુઓ નીકળ્યા બહાર અને ઘરમાં ઘૂસી ગયા. કેવી હાલત થાય. જીવજંતુમાં સૌથી વધુ કોઈનો મોટો ત્રાસ હોય ને તો એ છે કાળા મકોડા. અને મકોડાને તમે સામાન્ય ના ગણતા, એનું મોઢું અને એનું બળ એટલું મજબૂત હોય કે જે જ્યાં ડંખ મારે ને તમે ખેંચો ને તો એનું શરીર તૂટી જાય પણ એનું મોઢું છે ને મૂકે નહીં. અને જૂના જમાનામાં નહીં જમાનામાં કોઈને લાગ્યું હોય ને તો ટાંકા લેવામાં મકોડાના મોઢા વાપરતા. એવા એમ કહેવાય ને ભયંકર મકોડા છે ને ભાઈ અમારા ઘરમાં ઘૂસી ગયા અને રાત્રે છોકરાઓને અમને બધાને હેરાન કર્યા. તમે જુઓ આ છે મકોડા કેવડા છે. અને જોઈને જ તમને એમ થાય ને કે આ છોકરાઓ માથે પૂગે શું વાર લાગે. અને આ મકોડા આમને તારમાં થઈ ક્યાંથી આવ્યા હોય ને સીધા ઘરમાં ઘૂસી ગયા. અને આનો ઈલાજ હું એવો મસ્તીનો લાવ્યો હોઉં ને ફક્ત 20 રૂપિયામાં તમારી પ્રજાને મકોડાથી બસાવો ભલામાં. ફક્ત 20 રૂપિયામાં. અને આ જો અમારા વાઈફે આ મને ઉપાય સિંધાડ્યો તો. આની પહેલાં એક હું લઈ આવ્યો હતો કોકરોચ મારવાનું. તું લઈ આવી હતી. અને અમારું આ જનાવર ખાવા બેઠું છે. દિવ્યાબેન કપડાં ધોવે અને આનો ઈલાજ કરવાનો હતો. ચોક લઈ આવ્યો છો. અમે આ ચોક કેવો આપને પાવર આપે તમે વિડીયોમાં જુઓ અને પછી આપણે વાડીએ મુકાવવાનું છે દવા છાંટવાના. વરસાદે અંધાર્યો છે સોય શું થાય. અને આજ તો ભાઈ મારી મમ્મીને બિચારાઓને પાછું પેટમાં દુખતું હતું. નવઘણને ઉદય લઈ ગયા દવાખાને, બહુ સારું નહોતું. એવું છે. હવે તમે જોવાનું શું હાલત થાય. તો જો આ ચોક છે આપણી પાસે, ફુગાઈ જાય અને આપણે આને મારી દઈએ. કहीं નાખજો પતઈ એટલામાં બતઈ કઈથી નથી ભાગ્યા. જો લીટા એટલામાં કરી જ નાખજો ફરતી કર. કાગર તોડવો જોઈએ. આ હે ને ભાઈ બહુ વસ્તુ કામ નહીં આવે. આ મેઠા સુધી બધે કહી જ નાખો આમ. કેમ બાકી જો પ્રાથમિક શાળામાં હે આ ચોક આને એટલો હેરાન કરશે ને આમ જો ત્યાંથી ઢગલો થઈને નીચે પડવા માંડી ગયો. તમને એમ થાય કે હા તો ભલામણ મૂકે નહીં. જો પડવા માંડી ગયા મકોડી. એ કાંઈ પડી ગયો. આગળ થોડી જ વારમાં આની નાઈટ સમાપ્ત થઈ જશે. તો ભાઈ આપણે જે શોક માર્યો હતો ને એની એવું મસ્તીનું કામ કરી દીધું છે. હવે જો આમાં તમને નીચે દેખાય તો થાય. જ્યાં બધા મકોડા મરી ગયેલા આમાં પડ્યા છે. જો જો આમને શું હારવા બધાય મકોડા મરી ગયા. આવવાનો ટાઈમ થઈ ગયો છે અને મમ્મી આવતા રહ્યા છે દવા લઈને. શું કીધું તમને? અને જો તોસપટ્ટી પલાળીને ખાય છે. બીજું ખાવાની ના પાડી છે. અને દવાનો ઢગલો પડ્યો અને ખાવા બેસવું છે. જો રીંગણા ટમેટાનું શાક છે, રોટલી બનાવી છે. અને આજ સંભારામાં કાંઈ છે ને. કાલના મરચાં એટલા તીખા હતા ને તે મારું ધ્યાન પડતું બંધ થઈ ગયું. મોઢા ભરવા માંડી ગયા હતા. તો મિત્રો હવે અત્યારે બપોરના 2 વાગી ગયા છે અને વાડીએ હવે માંડવીમાં દવા છાંટવા માટે જવું છે. ને વરસાદ પણ એવું બધું કંઈ દેખાતો નથી. અને ભગતે પીવાનું પાણીની કેનની સુવિધા કરી છે. એનું કારણ છે કે ત્યાં પીવાના પાણીની માથાકૂટ થાય છે. હવે આનું ઢાંકણું નથી ભગત, એટલે કાંઈ ખરખું બાંધી દો. તો મિત્રો અવારનવાર આપણે ધંધુસરથી નીકળીએ ને એટલે હું તમને આ ધંધુસરના આગળ જે ગંગા ખાઈ કહેવાય એ જગ્યાઓમાંથી મગર દેખાડતો હોય. ને આ વખતે પણ મગર બેઠી છે. તમે જો આમી સાઈડમાં દેખાય ને અહીંયા ગાંગ બાપુની વાડીની બાજુમાં મગર બેઠી છે. તમે જુઓ આ કેવડી મગર છે. આવા નાના મોટા દ્રશ્યો અમને અહીંયા અવારનવાર જોવા મળે. અને અત્યારે બાપ દીકરો અમે જતા હતા તો જો મગર વહી ગઈ છે પાણીમાં. કેમ છે ભગત? કાંઈ ઘટે? તો આપણે જો વાડી આવી ગયા અને મામાને હવે ફોન કરી અહીંયા આવીને ભાઈ આ વાડીએ એક સારી વાત છે કે આમાં વરસાદ પડે તો સીધું વાહટી જાય. જો નકા આમાં આજ રેડા આવેલા છે 2-3. ઓલી બાજુ ગારો દેખાય છે. માંડવીમાં તમને શું લાગે આમાં રામ આજુ છે નહીં ઉપર વાય છે. આ તો 2 વીઘા તો ફેલ ગણવાનું છે. ભગત બાજરો ઉપાડે છે. મોબાઈલમાં જ છે. હે મોબાઈલમાં જ છે. મોબાઈલમાં જાપો ભાંગે છે. આખા ખેતરમાં ઘુમરો માર્યા પછી અમે એવું નક્કી કર્યું કે આમાં હા હે ભૂકો
નહીં થાય ભગત? ભૂકો થાય ઠાવ કરે આમાં ભૂકો થાય એક નંબર. શું કરવું? તો રીંગણી છે ને હા દોરસિયા રીંગણા છે, છોડવા તો ખાલી 8 થી 10 છે. હા તો મારે અંદાજામાં કાયમી રીંગણા ઠાવ કે નહીં કરશે. મામાને આપણે શાકમાં ખૂટશે નહીં. હાલો હું જોઈ લઉં. હા હું આટો માર્યો. પેલો થોડો મૂકીને એમાં ગુલાબી છે, હા એમાં એવડેલા થઈ ગયા છે, ને બાકી એવડેલા બધે ને ઠાઈમ રીંગણા ભર્યા છે. જોઈ લો. હા પેલા ચોખ્ખો કરી દો કે આ રીંગણી અમે વાવી નથી, આ રીંગણી વાવેલી હતી, પણ આ લોકોને ટાઈમના અભાવને કારણે રીંગણીને હાંચવી નથી થઈ ગયા, અને અમે પાણી પાયું ને તો વરસાદ થઈ ગયો. હવે તમે रिजल्ट आप लोगों के सामने है भाई साहब. ये देखो गुलाबी पीस है और ये सड़ भी गया है, और यहाँ पर एक छोटा बेबी तैयार है, और इससे आगे भी आप देख सकते हो ये वाइट है बैंगन, ये भी वाइट है, और ये सारा का सारा मतलब अभी कंप्लीट हो चुका, लेकिन इसके अंदर घास फूस और कचरा बहुत है. કઈ નથી. હે? હા શોખી છે. તો વાત છે. એટલે તમારે નેદો ને હા તો તમને અમારે લાગે ને નામ શું કહેવાય? ડાભડો. ડાભડો કે હા ડાભડો. જરાક હા. ખેંચાઈ ગયું તમારી આંગળી ફાડી નાખે જરાક તમને બ્લેડ લાગે હાથમાં. અને આ બાઇક સાડીના ખેતરમાં જ હોય, અને આપણે અહીંયા તુરિયા વાવ્યા હતા, ગલકાની એ થઈ ગયા આપણા જો. એટલે ઓલમોસ્ટ આપણું બધું શાકભાજી રેડી છે મિત્રો. થાય એટલી વાર છે, અને થયું છે ને સાચવવું જોઈએ. અને હજી અમારી એક ફેવરેટ સિઝન આવવાની બાકી છે, કંટોલા. અહીંયા વહેલા દેખાય તો પણ હવે ટ્રાય કરશું, જળશે તો તમને બતાવીશ વિડીયોમાં. ફાઇનલી આપણે પંપ આવી ગયા, 2 પંપ લઈ આવ્યા, દવા આવી ગઈ છે નરવાઈની, અને છાંટવાની ચાલુ કરવાની છે. અને ભગતને પંપ રિપેર કરે છે, સાફ કર્યો ધોઈને. પંપ ભરીને આપણે ચાલુ કરી દઈએ, જેટલી છટાઈ ને એટલી આપણા માટે ફાયદામાં છે. આપણે ભાઈ ફાઇનલી પંપમાં દવા નાખી દીધી છે, અને આ ડોઝ આવ્યો છે નરવાઈનો, અને ભગત એનું ઢાંકણું આમ ભૂલી ગયા છે, ગોતે છે, વાંધો નહીં. હવે તમે એક આ ફુવારો ચાલુ કરો એટલે હું આ જોઈ લઉં હાલે બદલાવો જો છે. આપણે અત્યારે જે આમાં નોઝલ સડાવી ને એ બાપી છે 8 હોલની છે. હાંઢીઓ એમાં હાલે એમ હાલીએ ને ભગત તોય નો ફેરું થયો. હવે તમે ચાલુ કરો એટલે હું જોઈ લઉં. અને આ પંપ અમે મિત્રો લઈ આવ્યા હતા ઉપલેટાથી, બહુ સારા પંપ છે, રાધે મેટલ. હાલો ભાઈ આપણે ખંભે પાઈ રહ્યા પંપ. ભગત આગળ વહી ગયા, હું પાછળ હતો, અને વરસાદ છે નહીં, અને હાઈન સુધી ન આવે તો ઉપાધિ નથી, અને દવા છાંટવા વળગવાનો છે. તો આ પૂરી સાહેબ 2 કલાકનો ટાઈમ છે આપણી પાસે. 2 કલાકમાં વરસાદ ન આવવો જોઈએ, અને કામે થઈ જાવ જોઈએ, બધું ભેગું છે. ભગતે કામ ચાલુ કરી દીધું છે, જુઓ. એને તો પંપ ચાલુ કરી દીધો, એટલામાં માંડવી જ નથી જો કાંઈ, એટલે આપણે ચાલુ કરી દઈએ. તો ભાઈ અહીંયા આપણે વૈસારે આ વાવવાવાળાની મિસ્ટેક 1 2 3 ને 4 આયરું હું હરવી ભૂલી ગયો છે, અને આપણે હજુ શરૂઆત કરી છે. 2 પંપ ચાટ્યા ને બીજા 2 બાકી છે. પણ ભાઈ આ વખતે કાયદેસર 1.5 ઉછલ થઈ આપણે. હા ભગત, તમારે હજી છે દવા? ભગતને દવા છે, એણે પ્રેશર થોડુંક ઓછું રાખ્યું હતું, કારણ કે એને હાલવામાં ભાઈ ઉંમરના હિસાબે, અને પહેલેથી લાકડાના વાઢ કર્યા છે ને, એટલે કાંટા બાટા ભાંગી ગયા, કપાસી વાળું માટી રહ્યો ભાઈ, એટલે ધ્યાન રાખવું પડે. પાછળ અંધાર તો છે જો, છતાંય આપણે ધબેડીએ છીએ જો. સા મામાએ કીધું કંઈ લઈને આવો, મને એમ છે કે દવા છટાઈ જાય, ત્યાં સા આવશે અમારો. દવા છાંટવા જતા પહેલા તો શું મૂલ દેતા? હે? શું મૂલ દેતા? આમાં કાંઈ નક્કી ન હોય. કોઈ છૂટા હોય તો 250 દઈ દઈએ, ને 500 દઈ દઈએ, ને હાલે 250 નું 500 રૂપિયા રોજ. અટાણે નહીં, તો તમે તમારી જુવાનીમાં દવા છાંટવા સડ્યા, ત્યાં શું મૂલ દેતા? 150-200 રૂપિયા. ઓહો 150 રૂપિયામાં તો અટાણે છોકરા ખાલી ભેરા હાલવાનું કયો તો એનું હાલે ભગત. નેદવામાં ગયા તા 13 રૂપિયા, હા અને ધંધેશ્વરની સીમમાં અમને 12 રૂપિયા ભૂલ શીખવું હતું. મને કે તારે જોઈ તો ઉપાડ લઈ જા ગમે એટલે ભૂપતિ કે જો હું 13 રૂપિયા મૂળ દઈ ને હા. તો ગામમાં ઓલું કાંઈ થાય મારે કે જો આ નીમ સડાવવા પડી. તમે વિચાર કરો 13 રૂપિયા મૂલ દેતા, 13 રૂપિયામાં કોણ કામે જાય તમે જાઓ? એ વર્તી જાય ક્યાં ગયો તો હા 13 રૂપિયામાં કામે જવાય ભલામણ. કહેતા ને વર્તી જાય ક્યાં ગયો તો. ખા પડ્યા કયો તમે ભગત? એમ કહું ઘડી ઘડી કદાચ દવા છોટન બાકી રહે ને હા તા રહમાં તો હશે ઉપાડ લે રેડો તો આવશે. આપણી દવા થાય ને કે છોડન આપણે તો ઉડાડી નાખીએ. એ વાત તો તમારી સાચી છે. આમ જો આ વરસાદ જો આ બધો ટીંગાઈ રહ્યો છે, અને મજેવડીમાં વરસાદ પડ્યો. આગળ પટેલનો ફોન આવ્યો હતો મને, એટલે તમે કેની ગોળે છે તો રહમાં ઉપાડી તો લે ઉપાડી તો લે. તો મિત્રો હવે આપણે છેલ્લે એન્ડમાં ખેતરના ખૂણે પહોંચી ગયા છીએ. આના પછી એક પંપ થાય કાયદેસરની આ દવાનું, અને એના પછી આપણે છાંટવાની જીભ છોટવા માંડી ગઈ મારે. એના પછી આપણે છાંટવાની થાય ખળની દવા, એટલે કે નિંદામણ નાશક વિનાશક ફરતે શેઢે મારવી છે.
અને ઘડીક વરસાદ ના આવે ને તો આપણો કાર્યક્રમ એકદમ મસ્ત મજાનો ફિટ થઈ જાય એવો છે. એટલે હવે વધીને અડધી કલાકમાં આપણી માયા હકેલાઈ જાય ફાઇનલ. ભાઈ આપણે આ લાસ્ટ પંપ આલે છે અને વચમાં એક ભાઈ આવી ગયા હતા ને સાહેબ, એના હિસાબે થોડુંક હું શૂટ કરવાનું ભૂલી ગયો. આપણે ઓલા શેઢેથી ખળનો પંપ ચાલુ કર્યો છે અને ભગત છાટે એ છેલ્લો પંપ છે. દવાઈ ખતમ થઈ ગઈ છે તો આખા શેઢે મારી દીધી છે અને હવે આ છેલ્લું હાલે છે. આંબા સુધી લગભગ નહીં પૂગું તો બીજો અડધો પંપ ભરવો જોઈએ. અને હજુ વરસાદ આવ્યો નથી ને અંધાર થઈ ગયો છે, 5:45નો ટાઈમ થઈ ગયો છે. અને હવે મચ્છરી થોડા હેરાન કરે, પગમાં ખંજોળ વાય છે અને હાથમાં ઢીમચા બીમચા થયા છે ને હવે ઝડપથી આટલું પૂરું કરી ઘરે નીકળીએ યાર, બસ હાથ જોડી ગયો. મિત્રો આપણે છેલ્લો રાઉન્ડ આવ્યો ઇનુસ મામાના બંગલે. એક ભાણે જ એકાદો પંપ મારી દે ને યાર તો આ બંગલામાં તમે જો ફરતી કોઈ નકળ્યું લોન જ છે, લોન કહેતા ચોકડ. અને હું તમને KGFની રોકીભાઈની બાઇક બતાવું. કાંઈ સામે પડી એમને પડી અને કોઈ નથી થાકતું. બસ વહી ગઈ છે જો. તો અહીંથી એટલું સાંકળી લઈ તો હજી કાંઈક નવું આવ્યું આપણા માટે. આપણે હવે ઘેરે આવી ગયા અને ભગતે તો નાવાની તૈયારી કરી છે ને મારે નાવું છે. એની પહેલા આ લોકોને કેવું એક એક રકેબી સા બનાવી દઈએ મસ્તીનો. મારે તો નાવું નથી હો ભાઈ. હે હું કઈ તમારે જેવડો છું એટલે નાવાનું તો હોય જ ને, નાઈ નાખો દવા છાંટીને પછી નાવું જોઈએ. એટલે તો ભાઈ મળશું હવે નવા વિડીયોમાં. આપણો શોખ સવારનો ટીંગાડ્યો તો અહીંયા જ છે. તો જય માતાજી. નવા વિડીયોમાં નવા દિવસની નવા વ્લોગની શરૂઆત કરશું. બાય.